ચાલો મિત્રો, તો આપણે ઓગળાતાનો કેમેરો હાથમાં લઈ લીધો છે. ઓગળાતા અમે ઉભા છે. પરેશભાઈ પણ છે. બે શબ્દ કેવા માંગી છે આપણે. હા, બોલી જાવ હાલો. બે શબ્દ ગજબ બેજતી. બોલો. હા ભાઈ, આમ હાલો. અમે સારા ન કરાય પછી માઇક બગડે તો ઓગળાતા મારી માથાને એક છે. હેલો ગાઈસ, તો સ્વાગત છે. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ હશો મિત્રો. તો લાંબા ટાઈમના આપણું આ વ્લોગ શૂટ કરી રહ્યા છીએ મિત્રો, અને આજે આપણે એટલા માટે ખુશ છે મિત્રો કેમ કે આપણે શોર્ટ વિડીયો બનાવીએ છીએ, એમાં તમે ખૂબ સારો સપોર્ટ આપો છો. તો હવે આજથી આપણે લોંગ વિડીયો બનાવવાનું પણ પાછું ચાલુ કરી દઈએ છીએ મિત્રો. આજે તમારા માટે એક સરપ્રાઈઝ છે. આજે આપણે જવાનું છે ઈણાજ. આપણે અગાઉ કલેક્ટરને મળવા ગયા હતા, એ સરપ્રાઈઝ તમને બતાવી હતી, પણ આજે પાછી એક નવી સરપ્રાઈઝ છે મિત્રો. તો આપણે જવાનું છે 4 વાગે વેરાવળ મિત્રો. તો તમે ક્યાંય ન જતા વ્લોગમાં મિત્રો બન્યા રહેજો. મારી સાથે કોણ કોણ કયા ક્રિએટરો આવવાના છે અને કોને કોને ઇન્વિટેશન છે, શું છે, બધું આ વ્લોગમાં મિત્રો બનશે મિત્રો. અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં 18,000 જેવા ફોલોવર થઈ ગયા છે. યુટ્યુબમાં આપણા 10,000 ફોલોવર થવા આવ્યા છે. એ બધાનું તમારું દિલથી થેન્ક યુ, કેમ કે તમે અમને આવો સપોર્ટ આપો છો ત્યારે અમે અત્યારે આગળ નીકળી શકીએ છીએ. તો તમારો બધાનું દિલથી ખૂબ ખૂબ સપોર્ટનો માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. જેટલો પણ તમારો આભાર વ્યક્ત કરીએ એટલો મિત્રો ઓછો છે. અને ક્યારેય પણ મિત્રો કોઈ જો રહી જતું હોય એવા ફોલોવર કે જે એને મળવું હોય મિત્રો, તો તમે કોઈને આવીને ગમે ત્યારે મિત્રો આપણે ફોન કરી શકો છો. આપણે તેમને ફોનમાં પણ જવાબ આપશું અને રૂબરૂ પણ જવાબ આપશું. આપણે એવો કોઈ જાતનો ઈગો રાખવાનો નથી, કેમ કે તમે છો તો અમે છે મિત્રો. તો ચાલો તમે વ્લોગમાં બની રહેજો. હવે આપણે આગળ શું કરીએ એ સરપ્રાઈઝ છે. તો ગાઈસ, તો વાગી ગયા છે અત્યારે 4, અને મેં તમને જે સરપ્રાઈઝની વાત કરી ત્યાં અત્યારે આપણે હવે કાર લઈને મિત્રો જવાનું છે. તો અત્યારે બહુ ટાઈમ થોડોક લેટ થઈ ગયો છે, કેમ કે હજી 1-2 જણને પિકઅપ કરવાના છે. આપણે અમારી સાથે લઈ જવાના છે. અમારી સાથે છે 1-2 જણ, એ પણ તમારા માટે સરપ્રાઈઝ છે. તો ચાલો સીધા મળીએ આપણે વેરાવળ ઈણાજ. ત્યાં સુધી તમે ક્યાંય ન જતા વ્લોગમાં મિત્રો શેક સુધી બન્યા રહેજો મિત્રો. તો ફાઇનલી મેં તમને જે સરપ્રાઈઝનું કીધું હતું તે સરપ્રાઈઝ મિત્રો અત્યારે અમે અહીંયા પહોંચી ગયા છે, અને કલેક્ટરશ્રીએ સોમનાથના બધા ક્રિએટરોને મિત્રો ભેગા કર્યા છે. તો બધા ક્રિએટરો અત્યારની અંદર છે. તો જોઈ શકો છો તમે મારી સાથે કડવી જગદીશ મિંજુડા જે ફરમાઈશના વિડીયો બનાવે છે મિત્રો, અને ખૂબ જ સરસ મજાના વિડીયો બનાવે છે. અને અત્યારે અમારી સાથે ઈણાજમાં ઘણા બધા ક્રિએટરો છે, કેમ કે અત્યારે ચાલુ છે વિકાસ સપ્તાહ, એના અનુસંધાને કલેક્ટરશ્રીને મળવા માટે આવ્યા છે. તો ચાલો એક પછી એક બધાને તમને અંદર મળે. આ છે અમારા પરેશભાઈ, અમારા ગોલીભાઈ થાંભલે ચડી જાય ગમે ત્યારે. દિત્યા કે દુનિયા આ બધા મળી ગયા. પલકમાં છે અહીંયા બેઠા છે. ભાઈ મિસ્ટેક ભાઈ, છોકરો હક ને લેવા દે તમારો કઈ. તો આ બધા અત્યારે ભેગા થયા છે ને, અત્યારે અમને વેટિંગ રૂમમાં બેઠા છે. જોઈ શકો છો મારી સાથે બધા. તો તમે ક્યાંય નથી વ્લોગમાં શેપ સુધી. ચાલો મિત્રો, તો આપણે ઓગળાતાનો કેમેરો હાથમાં લઈ લીધો છે. ઓગળાતા અમે ઉભા છે. પરેશભાઈ પણ છે. બે શબ્દ કેવા માંગી છે આપણે. હા, બોલી જાવ હાલો. બે શબ્દ ઓગળાતા તમે તો કંઈક બોલો. હા ભાઈ, આમ હાલો. અમે સારા ન કરાય પછી માઇક બગડે તો ઓગળાતા મારી માથાને એક છે. વ્યવસાય કે તમને કેવું કર્યું માટે આપણા વિકાસ હતા સરકારી તો બધાનું ઓછું કર્યું હશે આજ સુધીમાં. બધા તમારું જે ફંડ અને જે તમારું કઈ બધા કરતા હશે, કેવો અનુભવ આવ્યો આ સરકારી યોજનાઓનું જે આપણે તમારા માધ્યમથી લોકોમાં ડિસ્ટ્રીબ્યુશન કર્યું, કેવું લાગ્યું? સારું લાગ્યું કે આવું મોકો અમને ભવિષ્યમાં પાછો મળે, અને અમારા દ્વારા પબ્લિક અમારા ફોલોવર્સને જાણવા મળે આવી યોજનાઓ એમ બધું. હા, કોઈ તમારા ફોલો કે કોમેન્ટ આવી રહી છે આપણે ફની કોમેન્ટ, સારી કોમેન્ટ? કોમેન્ટ તો સારી જ આવે છે સાહેબ, કે તમે સારું છે કે તમારા કે અમને આ બધી જાણકારી મળે છે. બાકી અમને ખબર જ ન હોય બરાબર કે કઈ યોજનાઓ છે. એક સાઈડ જોઈએ તો સારું કોઈ કહેવાય, કારણ કે તમે આ જે ઇન્ફ્લુએન્સર છે, આ ક્રિએટર છે, એની તમે નોંધ લીધી એમ કે ભાઈ ગીર સોમનાથ જિલ્લાની અંદર કોઈ નાનું છે, કોઈને 1000 ફોલોવર્સ છે, કોઈને લાખ છે, કોઈને વધારે છે. પણ એક જોયું છે કે તમે ટૂંકમાં નાના ફોલોવર્સ છે ને 1000 વાળું છે એને પણ બોલાવ્યો છે. મતલબ એને પણ એમ થાય કે ભાઈ અમને પણ બોલાવ્યો છે, મતલબ એક સારું કહેવાય એમ. લેવું હોય તો તલાટી સાહેબ એનો મુદ્દા હોય તો મળે.
પણ હવે એની આરવાર પણ થઈ ગયું છે કે તમે તમારા ઘરે બેઠા બેઠા પણ તમે એની આરવારમાં પાંચે ગુજરાત અભ્યાસ કરવું જે બધા લગભગ સામયિકો છે એ આજકાલની યુવાન પેઢી જે બધા આપણે વાંચન કરતા હતા એનાથી દૂર જરૂરી છે જેમણે આ પછી પેઢી જે ભૂલાઈ રહી છે મને યાદ છે કે ઘણા લોકો હોબી શું લખતા કોઈ જેને બાળકોમાં નહીં આપો તમારે શું હોબી છે એનો વાંચન એક હોબી આવતી આજકાલના યુવાનોના બાળકોના બધા હોબી વાંચન નહીં આવતું એટલે એક વાંચન લોકોમાં વધારે થાય એ માટે અમે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પ્રોગ્રામ સૌથી મોટી બાબત છે કે આપણે પેરિસ ઓલિમ્પિક પેલું જે ઓલિમ્પિક ગુજરાત ભારત દેશ આઝાદ થયો ત્યારથી ઓલિમ્પિકમાં દેશ ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી તરીકે ભાગ લીધો છે 61 મેડલ્સ ઇન ઓલિમ્પિક ઓલ ટાઈમ હાઈ. દરેક ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઈબર હતા ગ્રામ પંચાયતમાં નેટવર્ક હોય કે આપણે ગ્રામજનોને સપનું હતું આજે ઓલ રિમોટ પ્લેસીસમાં ઈ ગ્રામ વિશ્વગ્રામની આટલી સુવિધા ઉપલબ્ધ છે કટસી અને થેન્ક્સ ટુ ફાઈબર નેટવર્ક જે આ તમામ વિસ્તારમાં આપણે આપ્યું છે. હાલો નાસ્તો કરવા અત્યારે ઉગડમાં પગડવા આ ચાલુ છે મારા બ્રાન્ડેડ અહીંયા છે કવિ સુધી જુદા છે બોલીભાઈ તો દબે રહે એકલા એકલા ચા તો એટલે ને જઈ અમે હા 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 અત્યારે કલેક્ટરની ઓફિસમાં અંદર છે કે અહીંયા કવરેજ જઈને મીટઅપ ચાલે છે. જોઈ શકો છો મારા ઘરે જાઓ કે અત્યારે આપણે કલેક્ટર સાહેબ સાથે મળી લીધું છે અને અમારું સન્માન કર્યું છે કે હવે આવા ને આવા સારા કામ કરતા રહો તો મારી સાથે ઘણા ક્રિએટરો સાથે જ છે જોઈ શકો છો. લો મિત્રો, તો આવી રીતના કંઈક અમને કલેક્ટર સાહેબે મીટઅપ માટે બોલાવ્યા હતા. અમારી બધી ટીમ છે અને અત્યારે લઈ લઈએ છીએ વિદાય. અત્યારે વાગી ગયા 7. તો આવા અવનવા વ્લોગ જોવા માટે આપણી ગાંધીગીરી યુટ્યુબને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કોઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ. ભારત માતા કી જય.